હોય છે, જ્યારે માતાજી પાવાગઢના ડુંગર પર ફરી રહ્યા હોય છે, ત્યારે પતઈ રાજાને ખબર નથી હોતી કે આજે આ રૂપ સુંદરી કોણ ફરી રહ્યું છે। આ માતાજી નું અવલૌકિક રૂપ જોઈ રાજા મોહિત થઈ ગયો અને પતઈ રાજા સુંદરીને કહેવા લાગ્યા કે સુંદરી ઊભા રહો એમ કહીને પાછળ પાછળ જવા લાગ્યા। ત્યારે માં કહેવા લાગ્યા કે મારી રાત દિવસ ભક્તિ કરવા વાળા પતઈ તે મને ન ઓળખી, તે તારી માને ન ઓળખી, કેમ અનોખો બન્યો છે પતઈ, કેમ અનોખો બન્યો છે। પતઈ કહે છે કે એમ રૂપસુંદરી તમે અહીંયા ડુંગરમાં ના શોભો, તમે તો મારા મહેલમાં શોભો। સુંદરી પાવાગઢનો રાજમહેલ તમારી વાટ જુએ છે। માં પતઈને કહે છે માગ માગ માગે તે આપું, તું કહે તો રીતિ સિદ્ધિના ભંડાર ભરી દઉં, અરે તું કહે તો ઘોડાની ધમશાળ આપી દઉં, અરે તું કહે તો આપી ઝૂલતા આપી દઉં, અરે તું કહે તો ગેલું ગુજરાત આપી દઉં। પણ પતઈ આજે મને મહેલમાં લઈ જવાની જીદ છોડી દે। અરે હું કોણ પતઈ રાજા, મારે ધન દોલતની શું ખોટ છે, ગઢ પાવાગઢનો રાજવી છું, મારે તો ખોટ છે તમારા જેવી પટરાણીની। માં કહે છે નક્કી પતઈ તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે, તે મને ના ઓળખી રાજન, તે મને ના ઓળખી। તેમ છતાં પતઈ રાજા માનતા નથી અને માનો પાલો પકડી દે છે અને માં પતઈને કહે છે કે તે પુત્ર બનીને મારો પાલો પકડ્યો હોત તો તારી 72 પેઢીને તારી દોત, પણ તે મારા પર કુદૃષ્ટિ નાખી છે, નજર નાખી છે। મારો પાલવ છોડી દે રાજન, મારો પાલવ છોડી દે। અરે મૂર્ખ, તે મને ના ઓળખી, તારી માને ના ઓળખી, હું કોણ, અખિલ બ્રહ્માંડની જનેતા, તારી માને ના ઓળખી। હવે જોઈ લે આ મારું રૂપ, હું કોણ, તારી મહાકાળી પાવાગઢ વાળી એમ કહી માં ક્રોધે ભરાય છે અને પતઈ રાજા માના પગમાં પડે છે અને માની માફી માંગે છે। એમ માં પોતાનું રૂપ લઈને આવે છે, માં પોતાનું રૂપ લઈને આવે છે। હા 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 પડે છે અને આ ઉપરથી મહાકાળીનો ગરબો રચાય છે। હેડોમાં ઉતારો
કેમ રાખજે મારા ધરોવાર મારા મોઢેરા આખા ગામનો રોગ દોષ બધો ખરાબ પટપટ જશે પ્રવીણભાઈ ના ઘેર સુખી રહેજો સુખી સંસાર રહેજો ભર્યા ઘર દેજો છોકરાના ઘેર છોકરા આવજો બોલો મહાકાળી માત કી જય